माल है तो मोहब्बत है ना। मनी इज नॉट एवरीथिंग बट एवरीथिंग नीड्स मनी। घણા બહુ સધરના દીકરા થાય ને રૂપિયા હાથમાં મેલશે રામના નામ લેવાના ભાઈ। પૈસા હોય ને તઈ ખુરશીઓ ખાલી થાય બાકી વાતું થાય છે। મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની। રૂપિયા પાછા સર્વસ્વ નથી એટલું યાદ રાખજો। વળી પાછા ક્યાંક સંબંધ જોવે છે પણ બધા હાકીમ જેવા સમજદાર મહેમાન છે મારે વાતું કરવી છે આયા। થોડી વાર આમ શ્રદ્ધાંજલિ દેવી છે આપણે હૃદયથી શ્રદ્ધાંજલિ દેવા મળ્યા છે। ખાલી વાતો કરવાના પડકારા એમની શ્રદ્ધાંજલિ આપી છે ભગતસિંહને યાદ। આયા બધા મેં આપને કીધું એમ નામી અનામી બધા ક્ષેત્રના મહેમાનો વડીલો છે। રાજ્યગુરુ ભગતસિંહ અને સુખદેવ 23 માર્ચ આજ ઈ દિવસ છે સાહેબ। શ્રદ્ધાંજલિ દેવાનું ટાણું છે મને વાત કરવા દો પેલી આયા। ખમીર હોય જેનામાં જેના હાડમાં મેં આપને શરૂઆતમાં કીધું પૈસા થોડી વાર રહેવા દો ને યાર કોઈ નહીં લે લે યાર માતાજીને દયા થઈ ગઈ હવે તો તાણ હતી તેદી હતી એમાં શંકાને સ્થાન નથી પણ હવે તો સમજો રીતે રીતે જ છે બધું ભાઈ। હા हमें तो अपनों ने लूटा गहरों में कहा दम था यार मेरी किस्ती डूबी वहां पानी भी कम था। हवळो है ने हवळो त्यार नक्की करी लीजो अवळो घा करो ने तो आंखे जने हवळो થઈ જાય એટલું યાદ રાખજો। हवळो होय तो रामे कीधुं छे रामायण में कि विधि बाम होते होते अपने पराए बाम और प्रतिकूलताए शीश मंडराती है। एक नानी एवी दरियाना कांठे काकरी हाथ में लई अने रामे आम घा करी पानी में तो बरबडिया बोली गया काकरी बूडी गई। लंका माथे चढ़ाई करीने तेदी सिलायुना घा थाता था मोटा मोटा पाणाना। तेदी लक्ष्मण पूछे छे कि राघव तेदी काकरी बूडी गई थी अने तमे आवड़ा मोटा पाणाना घा करो सो बूडी नहीं जाए। तेदी राम लक्ष्मण ने कैसे समय बलवान से यार विधि बाम होते होते अपने पराये बाम और प्रतिकूलताए शीश मंडराती है। अने स्नेहमय माता भी करके विरुद्ध बिंदु राम जैसे पुत्र को वन भिजवाती है। मां दीकरा ने वनवास आपे के नो आपे के समय नबळो होय ने तेदी आ कपड़ू हगू नहीं रहतुं એટલું યાદ રાખજો। જૂનાગઢના બાવલો બોલ્યો છો હું નથી બોલ્યો જૂનાગઢનો બાવદીન બોલ્યો છે નો હોય ને તેદી કકરાવાના ન હોય ભાઈ। ઘણા પૈસા થઈ જાય ને એટલે વાતું બહુ મોટી મોટી કરે તમે મહેનત નથી કરતા તમે એકચ્યુઅલી કઈ ધ્યાન નથી આપતા। ધ્યાન દીધે મહેનત કરે ન થાય કૃપા જોવે નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ। कृपा होय जो पंजो पड़ी जाए विधि बाम होते होते अपने पराये बाम और प्रतिकूलताए शीश मंडराती है। अन जो ही आता है तू ही लखन देख अब सागर में सेल की शिलाए तैर जाती है। तेदी मारो समय नतो એટલે ખાલી કાકરી ઘા કરું બુડી જાતી હતી। આજ મારો સમય છે રાવણ એક માથાને મારવું ને એમાં નવાઈ નથી। આજ સામે દો માથાળો રાવણ ઊભો છે અને મારો સમય હવળો છે પાણાના ઘા કરું ને तो पत्थर तरवाना से समय बलवान से समय समय बलवान है नहीं पुरुष बलवान। काबे अर्जुन लूटा यही धनुष यही बाण कुरुक्षेत्रना मैदान में जीतवा वाळो अर्जुन हतो ने तो काबाए लूटी लीधो तो। એટલે બધાને કહું છું આમાં પૈસા વાળા હોય આમાં ગરીબ હોય ગરીબને મૂંઝાવું નહીં અને રૂપિયા વાળાને ઈગોય ન રાખો કે આ સમય કાયમ રહે। આ તો થાર 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 કરતો હાલ્યો જાય કોઈનો નથી રહ્યો ભાઈ। આ નિયમ છે ને કારણ કે હું જ્યારે સ્ટેજ ઉપર આવ્યો ને સાગરદાનભાઈ કીધું એમને બહુ સારી વાત કરી મારા તો પ્રિય છે સ્નેહી છે કે સિતારો છે સિતારો તો ઈશ્વર બધાનો આપતો જ હોય છે પણ સમયની હારે કેમ હાલવું નહીં તમે વિચારી લેજો। ઉગ્યો છે ને એને એક દી આથમવું પડે છે આ નક્કી છે મેં નક્કી કરી લીધું છે કે ખોટા વ્યામમાં જીવવું એથી દુનિયાને પ્રેમ કરી લ્યો ને સમય મળ્યો છે યાર પ્રેમ કરી લ્યો। આવે તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને તું વરવા। દુનિયા જીતવા માટે તલવાર નહીં પ્રેમની જરૂર છે અને એવો પ્રેમ ભગતસિંહ રાજ્યગુરુ સુખદેવે કર્યો છે। પેલી મારે વાત કરવી છે અહીંથી આપને પ્રસંગો ગીતો છંદો બધું ગાવું છે અહીંથી પણ જે ત્રણ ફોટા તમે આ જોશો ને પોસ્ટરમાં આપણે ભણવામાં આવતું હતું બધે આપણે આ કથામાં આપણે સાંભળેલું બધે ગીતોમાં એની મારે વાત કરવી છે તમને। ભારતમાં અંગ્રેજોનું શાસન હતું અને ભારત આખો ગુલામીના વળામાં ઉતરી ગયેલો। વિજયભાઈ ભારત ઉપર કોઈ ઓપ્શન નહીં બીજું કે 250 વર્ષ 250 વર્ષ અંગ્રેજો શાસન કર્યું। તેદી 1931 માં ભારતની વસ્તી હતી ખાલી 30 કરોડની અને 1 લાખ અંગ્રેજો આ શાસન કરી ગયા 250 વર્ષ। શું કામ ખબર છે? મારીને તમારી જ્ઞાતિવાદ મારીને તમારી ઈર્ષા આપસ કી કુલ હિતે અને સારા હિન્દુવાન તૂટે ભાઈ ભાઈનું હારું ન જોઈ શકે કાકો દીકરાનું હારું ન જોઈ શકે આવી અંદરો અંદરની તાણાખેંચ થઈને 1 વર્ષ 2 વર્ષ નહીં 250 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું અને તેદી કોઈ પડકારો કર્યો ભારતને આઝાદ કરવો છે। તેદી ખાલી પોતાની નાની ઉંમર જ ભગતસિંહની હાવ નાની ઉંમર અને 15 વર્ષની ઉંમરમાંથી પોતાના ગામથી નીકળી અને કાનપુર જે ભગતસિંહ ભાગીને આવ્યા
તેથી ભગતસિંહના ભાઈબંધ પૂછે છે, ભાઈબંધે આવા જ રાખજો, કાયમ કહું છું 12 વાગે ફોન કરો રાતે અને એમ કે ને લોકેશન સેન્ડ કરી દો, એના જ નંબર સેવ રાખજો. પછી તમે 12 વાગે ફોન કરો ને કે એકચ્યુઅલી મારી મોમને પૂછી લઉં. મોમને પૂછવા જાય તો રોડ માથે બોમ્બ કોકે ફોડી નો નાખ્યા હોય આપણા નામના. એ મોમ ને ડેડ ને પૂછવા વાળાના નંબર હોય ને તો ઉડાડી નાખજો, કાંઈ કામ નહીં કરે. ઘણા એમ કે અમારું ગ્રુપ બહુ મોટું, પણ જ્યારે ધીંગાણું થાય ને પાછું વળીને જો તો કાગડા ઉઠતા હોય. એમ નહીં, ખાલી 5 ભાઈબંધ હોય પણ મરદના ફાડિયા ભેળા રાખજો, કોઈ દી આપણને ભૂંડા ન લાગવા દે યાર. એ ચાહે ગરીબ હોય કે ચાહે અમીર હોય. અને જેથી અંધારાના ઓળા ઉતરેલા અને ભારતને ગુલામીના ઓળામાં હતો ને તેથી 15 વર્ષની ઉંમરમાં ભગતસિંહ ભાગી નીકળી ગયા, કાનપુર આવ્યા. कानपुर आया ना એટલે એના ભાઈબંધ પૂછે છે, આને મિત્ર કહેવાય ભગતસિંહ, ક્યું ભાગ કર આ ગયા, ક્યું ઘર से अब लौटना नहीं वापस. તેથી ભગતસિંહ એમ કહે છે કે ના નથી જાવું. શું કામ? કે હું 15 વર્ષની મારી ઉંમર છે, મારી જનેતા મારી માં એમ કહે છે ભગત થોડી સાલ બાદ तुम्हारी शादी करनी है भगतसिंह, તને પરણાવી દેવો છે તો હેઠો બેહી જા ને. એટલા માટે ખાલી પરણાવાની શાદીની વાત કાનમાં પડી ને ત્યાં ભગતસિંહ ભાગીને કાનપુર વી આવ્યા. સાંભળજો, જેને શ્રદ્ધાંજલિ દેવા મળ્યા છે એને વિચાર કેવા હતા, અને વિચારથી માણસ ઉજળો થાય છે. અને તેદી ભગતસિંહ એના ભાઈબંધ કહે છે, ક્યું શાદી કી મના કરતા હે ભગત, કરી લે, દુનિયા છે, આખી દુનિયા લગ્ન કરે છે, દુનિયા પરણે છે, દુનિયા આનંદ કરે છે, તું લે ને, તારો પરિવાર થઈ જાય, તારું કુટુંબ બની જાય, ક્યું શાદી કી મના કરતા હે. તેદી 15 વર્ષની ઉંમરે જે ફોટો દેખાય છે ને આ ભગતસિંહનો, એ કાનપુરની બજારમાં ભગતસિંહ બોલ્યો છે કે અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી યાર. शादी करवानी છે એમાં ના નહીં, પણ અબ આઝાદી મેરી દુલ્હન બનેગી. હું આઝાદીની હારે લગ્ન કરવાનો છું. મારો ભારત ગુલામ છે, મારી હિન્દુસ્તાનની દીકરીઓ ઉપર અન્યાય થાય છે અને મારાથી સહન નહીં થાય. અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી. અને તેદી ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, સુખદેવ, ભગતસિંહ, બધા ક્રાંતિવીરોનો મંગલ પાંડે થી માંડી એક એકને આપણે યાદ કરવા છે આજે. તમે કદાચ પિક્ચરના કોઈ પણ મૂવીઝના આશિક હોય ને એની સામે મને વાંધો જ નથી, તમે કોઈ પણ ના આશિક હોય એની સામે વાંધો નથી, પણ એટલું યાદ રાખજો કે આ દેશના ભગતસિંહને કોઈ દી ભૂલતા નહીં, આ દેશના સાહેબ લાલા લજપતરાયને કોઈ દી ભૂલતા નહીં, આ દેશના સુભાષચંદ્ર બોઝને ભૂલતા નહીં. ઈંટનો જવાબ તો પથ્થરથી જ દેવાનો હોય, એમાં બીજી વાત ન હોય. આ ગાંધીજી એવું કહેતા હતા કે એક મારે તો બીજી રાખજો, નવીરા રહેવા દે ખરા. ગાંધીજી એવું કહેતા, અમે ભણતા ને પ્રાથમિકમાં ત્યારે આવતું ગાંધીજી આવો. આમ તો પાજી મારો પરમ સ્નેહ મિત્ર છો ભાઈ, ભાઈ થી વિશેષ છે, રૂડું નહીં લગાડું, પણ ચીડિયો છે મેં બાદ લડાવવા, ગિદ્દડ નું મેં શેર બનાવવા, 1.5 લાખ તો એક લડાવવા, તા ગુરુ ગોવિંદસિંહ નામ કહાવા. અને એવો ભગતસિંહ છે, વીરવર પુરુષને શ્રદ્ધાંજલિ દેવી છે. અને મરદ માણાની શ્રદ્ધાંજલિમાં પાજી મર્દાનગીની જ વાતું હોય, માઈ કાંગલી વાત ન હોય. આયા વળે ને દુનિયામાં કરે ગેંગે કે ફેફે ઘડી ખણગાર, મર્દોના સજીલો તો મજા આવે, અને મજા કઈ ઓર આવે જો દાદ કાયર વેશ મેલો તો. કાયર તાના વેશના વાઘા ઘા કરી દો અને મેદાનમાં આવી જાવ તો મજા આવે જીવવાની, તો મજા આવે મરવાની. એક નાની એવી દીકરીને વર્ગખંડમાં હા પડજો ખમીરતા ક્યાંથી આવે છે. શિક્ષક ભણાવતા હતા, દીકરીને ઊભી કરી, ગયા બેટા ઊભી થા, આલ્યા ચોક, આ લખી દે મેં દુર્ગા બનૂંગી, મેં ચંડી બનૂંગી, મેં વીરાંગના બનૂંગી. દીકરી ઊભી થઈ. જ્યારે જ્યારે ધર્મ ઉપર હાનિ થઈ ને તે આ દેશની દીકરીઓ હાથમાં તરવારું લીધી છે, એને હજારો દાખલા મારી આગળ છે. હાથમાં ચોક લઈ અને એને લખ્યું મેં દુર્ગા બનૂંગી, મેં ચંડી બનૂંગી, મેં વીરાંગના બનૂંગી. બીજી દીકરીને કીધું બેટા તું ઊભી થા, આ બ્લેક બેડ ઉપર લખી દે કે મેં દુર્ગા બનૂંગી, મેં ચંડી બનૂંગી, મેં વીરાંગના બનૂંગી. બીજી દીકરી ઊભી થઈ, એને લખ્યું કે મેં દુર્ગા બનૂંગી, મેં ચંડી બનૂંગી, મેં વીરાંગના બનૂંગી. ત્રીજી દીકરી 7 વર્ષની થઈ ઊભી હો, પણ આડો ધોબો હાહાના કાળજાના લોહીજી આંખમાં રેડ્યા હોય એવી ઠકેલ ત્રાંબા જેવી આંખું થઈ ગયેલી, અને સરળા 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 એ સરળા ડગલા દેતી હાલી આવે, હાથમાં ચોક લીધો. બ્લેક બોર્ડ ઉપર એમ નથી લખ્યું મેં દુર્ગા બનૂંગી, મેં ચંડી બનૂંગી, મેં વીરાંગના બનૂંગી. એને એમ લખ્યું મેં દુર્ગા હું, મેં ચંડી હું, અરે મેં વીરાંગના હું. મારે બનવાનું ન હોય, મારા લોહીમાં સેવું જન્મથી શું મારે બનવાનું થોડું હોય. 7 વર્ષની દીકરી જેથી એમ લખે કે મેં દુર્ગા હું, મેં ચંડી હું, મેં વીરાંગના હું, ઈ જેથી 30 વર્ષની 27 વર્ષની થઈ અને ઘોડાના પગડા માથે જેમ પગ મૂક્યા ત્યાં તો અંગ્રેજોની સલ્તનત આખી ધ્રુજવા મંડાણી. તો અને તેદી ગોરા બ્રિટિશરો પૂછતા હતા કોણ હે, આ તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે. મૂળ